ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે હું તમારી બધા સાથે શેર કરવાની છું દાલ તડકાની રેસીપી. દાલ તડકાની રેસીપી માટે આપણે જોશે 2 કપ તુવેરની દાળ, એના પછી જોશે ચણાની દાળ 1 નાની વાટકી, અને 1 નાની વાટકી જોશે મગની દાળ. આ ત્રણેયને મિક્સ કરી લીધી. મિક્સ કરીને 3 વખત ધોઈ લીધી હતી. ધોઈને એને 15 મિનિટ જેવું પલળવા દીધી હતી. ચણાની દાળ હતી જોડે એટલે, અને 15 મિનિટ પલળ્યા પછી અંદર મીઠું અને હળદર નાખીને બાફવા મૂકી દીધી ગેસ ઉપર. એમાં મિનિમમ 5 થી 6 સીટી જોશે આપણે. 5 થી 6 સીટી થશે એટલે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બફાઈ જશે દાળ. અને તમને લાગે તો એક ચણાની દાળ લઈને જરીક ચેક પણ કરી લેજો. અને આવી રીતની પ્રોપર કન્સિસ્ટન્સી હશે દાળ માટે. અને પછી મેં છાલ્યું લીધું. છાલ્યામાં મૂક્યું તેલ. એમાં મેં 3 મોટી ચમચી તેલ લીધું હતું અને નાખ્યું. જીરું એકદમ તતરી ગયું એટલે મેં એડ કર્યું હતું લીલું મરચું. અને લીલું મરચું, થોડુંક આદું, અને બેને હલાવીને પછી અંદર એડ કરીએ ટમેટાં જ્યાં સુધી થોડાક સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી. એટલે બહુ ઓવરકુક પણ નથી કરવાના અને સાવ કાચા પણ નથી રાખવાના. એવી રીતના ટમેટાને પણ સાતરી લીધા. થોડીક જ વારમાં ટમેટાં સંતરાઈ ગયા એટલે અંદર જરીક લાલ મરચું નાખી દીધું. તમે લાલ મરચું એડ કરશો તો એમાં કલર સારો આવશે, એટલે મેં થોડુંક લાલ મરચું એડ કર્યું 2 ચમચી જેવું. અને હલાવીને પછી તરત જ નાખી દીધી હતી દાળ. અને મેં થોડીક દાળ પતલી કરી હતી કારણ કે બહુ જાડી હતી, એટલે થોડીક પાણી નાખીને પછી હલાવી લીધી દાળને પણ. અને તમે જોઈ શકો છો દાળમાં સરસ કલર પણ આવવા લાગ્યો. દાળમાં પછી મેં મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું પણ એડ કર્યું હતું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી હતી. તમારે આમ સહેજ દબાઈને મિક્સ કરવું પડશે કારણ કે એમાં પણ લમ્સ બની જાય છે મસાલા નાખ્યા પછી. એટલે મેં એને પણ સરખી રીતે હલાવી લીધું. અને એ મિક્સ થઈ ગયું એટલે મેં એમાં એડ કર્યો હતો બાદશાહનો ગરમ મસાલો એડ કરીને પછી તરત કસ્તુરી મેથી પણ એડ કરી હતી. પંજાબીમાં જો તમે ગરમ મસાલો અને કસ્તુરી એડ કરશો તો જ એની ટેસ્ટ આવશે. અને કસ્તુરી નાખશો મેથી તો સ્મેલ પણ બહુ સરસ આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે. એટલે મેં એ કરીને પણ સરખી રીતે હલાવી લીધું હતું. દાળ તૈયાર થઈ હતી એટલે મેં બીજો વઘાર પણ સાઈડમાં મૂકી દીધો હતો. આમાં મેં તેલ લીધું. તેલમાં જીરું, મરચું અને મરચું નાખીને જ વઘાર કર્યો હતો. પણ જો તમે આમાં ગાર્લિક નાખશો તો પણ બહુ જ સરસ ટેસ્ટ આવશે. અને પછી ઉપર જરીક લાલ મરચું કરીને આવી રીતે તેલ સ્પ્રેડ કરી દીધું હતું. અને દાળ રાઈસ બહુ જ સરસ થયા હતા. અને આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.